નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં તમારું ફરીથી સ્વાગત છે। ખેડૂત મિત્રો, પાછલો વિડીયો જેમાં તમે જાણ્યું કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કેવી રીતે ફૂગનાશક બનાવાય અને તેમાં તમે બધાએ જીવામૃત કેવી રીતે બનાવાય તેના વિશે મને વિડીયો બનાવવાનું કીધું હતું। તો ખેડૂત મિત્રો, આજે આપણે જીવામૃત બનાવીશું। આ વિડીયોમાં તમે જીવામૃત કેવી રીતે બનાવવું, કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય, તેને આપવાની રીત શું છે, તેનું પ્રમાણ કેટલું રાખવું, તેનો ફાયદો શું છે, આ બધી વસ્તુનું જ્ઞાન આજે હું અને તમે બંને જાણીશું। તો ચાલો વિડીયોમાં આગળ। ખેડૂત મિત્રો, તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો, સૌપ્રથમ 200 લીટર પાણી લેવાનું છે, તેમાં 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલોગ્રામ દેશી ગાયનું છાણ લેવાનું છે અને તેમાં એક મુઠ્ઠી વડલા નીચેની માટી અથવા તો તે તમારી પાસે ન હોય તો શેટાપાડીની માટી અથવા રાખડાની માટી લેવાની છે અને તેમાં 1 કિલોગ્રામ દેશી ગોળ અને 1 કિલોગ્રામ ચણાનો લોટ લેવાનો છે। આ બધી વસ્તુને એક બેરલ અથવા તો ટાંકીની અંદર મિક્સ કરવાની છે અને લાંબી લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ એમ કુલ 2 વખત 1 મિનિટ માટે 2 દિવસ અને શિયાળામાં 4 દિવસ સુધી હલાવવું, પછી કપડાથી ગાળીને તેનો ઉપયોગ કરી શકાય છે। ખેડૂત મિત્રો, જીવામૃત તો બની ગયું, હવે તેને કયા પાકમાં તેને આપી શકાય? તો કોઈ પણ પ્રકારની ઔષધિ પાક, ધાન્ય પાકમાં, કઠોળ પાકમાં, બાગાયતી કે અન્ય કોઈ પણ પાકમાં તેને આપી શકાય। તો તેને આપવાની રીત શું છે? 3 પ્રકારની રીત છે। તો કે પહેલી રીત શું છે? તો કે પિયત એટલે કે સિંચાઈના પાણી સાથે તેને આપી દેવાનું, અને બીજું તો મુખ્ય પાકની 2 હાર વચ્ચે સીધું જમીન ઉપર આપી શકાય છે। તો ત્રીજી રીત ઊભા પાકમાં તેના પર છંટકાવ કરીને આપી શકાય છે। આ 3 રીતે આપી શકાય છે। તેનું પ્રમાણ શું રાખવું તે જાણીશું। તો પ્રમાણ 200 લીટર જીવામૃત મહિનાના 1 અથવા 3 વખત બતાવેલી કોઈ પણ રીતે આપી શકાય। તેનો ફાયદો શું થાય છે જીવામૃતથી? જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુની સંખ્યા ઝડપથી વધતા હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે, જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલા તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાઈ જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે અને જીવામૃત લુપ્ત એટલે કે સમાધિમાં રહેલા અળસિયાને જગાડીને કામે લગાડે છે। જીવામૃત બન્યા પછી તેમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે, એટલે ટૂંકમાં કહું તો ખાસ સૂચના, જ્યારે દિવસની 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે સવારે અથવા તો સાંજે આપવું। અને બીજું, જીવામૃત ભરેલા બેરલ અથવા ટાંકીને વધુ પડતો સૂર્યપ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ। ત્રીજું અને છેલ્લું, આપણે જ્યારે જીવામૃત બનાવી ત્યારથી 15 દિવસ સુધીમાં તેનો જીવામૃતનો ઉપયોગ કરી લેવાનો છે। ખેડૂત મિત્રો, આ જીવામૃતનો વિડીયોમાં બસ આજે આટલું જ। હવે પાછા નવા વિડીયો સાથે પાછો મળીશું। જો હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોની નીચે કોમેન્ટ કરો। જય જવાન, જય કિસાન।